ગુણાસ્વામીની વાતો પ્રકરણ બીજું વાત 120મી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય ને તેને કોઈ દેશકાળ લાગે ને સત્સંગમાંથી જાવું પડે એવું હોય તો પણ એનું પ્રાયશ્ચિત કરવાનું એ સંત પોતાને માથે લે અથવા તેને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે અથવા છેલ્લી વારે એને રોગ પહેરીને પણ સત્સંગમાં રાખે પણ એને જવા દે નહીં. 121મી વાત કારખાના કરવાની રીતિ મહારાજે કહેલ છે. સાવજ હોય તે દિવસમાં 3 તલપું નાખે અને તેમાં આહાર મળે તે ખાય ને નાયડા છે તે આખો દિવસ દોડતા ફરે. તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે 1 મહિનો કરવું ને પછી પાછું 6 મહિને કે વરસ દાડે બીજું કરવું પણ નાયડાની પેઠે 12 માસ ન કરવું એમ કહ્યું હતું. ને પ્રતિલોમપણે હૃદયમાં સંકલ્પ સામું જોવું અને પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું તેમાં સુખ છે પણ પ્રતિલોમ જેવો બીજો કોઈ સુખનો ઉપાય નથી. પ્રતિલોમ એટલે પાછી વૃત્તિ વાળવી અને અંતવૃત્તિ કરવી માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. તે વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી. સહજાનંદ સ્વામી મહારાજની